આમ આદમી પાર્ટીએ ડેમેજ કંટ્રોલની જેમ રાઘવ ચડ્ડા સાથે બેસીને એક શાલીનતાપૂર્વક વહીવટ કે વ્યવહાર કર્યો હોત અને એનું મન ટટોળ્યું હોત તો આજે સ્થિતિ આ અહીંયા આવીને ઊભી ન હોત. હવે રાજ્યસભાના સદસ્ય તરીકે તો તમારે એને રાખવા જ પડશે. એ તો 5-6 વર્ષનું જે હજી 2-3 વર્ષનો ગાળો બાકી છે. હવે એ રાજ્યસભામાં જ રાઘવ ચડ્ડા છે એ કદાચ એવું બને કે આની ધજીયા ઉડાવી દે આમ આદમી પાર્ટીની. અને તમારી જાણ ખાતર અગર આમ આદમી પાર્ટીને કોઈ સૌથી મોટો એક્સપોઝ એટલે કે એને ખુલ્લા કરી શકે, પર્દાફાશ જેને કહેવાય, એની ગોપનીય ગતિવિધિ કે એની બધી જ પ્રકારની રણનીતિ, તો એ છે રાઘવ ચડ્ડા. એટલે એને છંછેડવા એ આમ આદમી પાર્ટી માટે આત્મ દાહન અથવા તો આત્મઘાતી એવું પગલું ગણાશે. કારણ કે બધું જ જાણે છે. આ ઝેરોસ્કોપી જેવા છે અરવિંદ કેજરીવાલની. અરવિંદ કેજરીવાલનું કેટલું ક્યાંથી પાર્ટીનું શું કઈ ચાલે છે બધું જ એને ખબર છે. હવે બે ઘડી માની લો એટલે તો તમે જુઓ આ ઢીલ મૂકતા જાય છે. તમને ખબર છે કે રાઘવ ચડ્ડા હવે લગભગ આપણા કયામાં નથી, તો તમે શું કર્યું? ઉપનેતા તરીકેનું પદ છીનવું, એને સમય નહીં ફાળવતો એવી વિનંતી કરી, કાઢીને જ મૂક્યા. શું કામ કાઢી મૂકે? તો આ મોતના દી છે. ઓલા બધું જાણતા હોય હંધુ બારોબાર આવશે અને સત્યાનાશ થઈ જાય પાર્ટીનો, સમજી દો. અને જે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાને મેં સાંભળ્યું છે નિવેદન કે આ આમ આદમીના પતનની શરૂઆત છે, તો એમાં લગભગ ખોટું નથી. જો આ રીતે વહીવટ કરશે આમ આદમી પાર્ટી તો એનું પતન જ થવાનું. એમાંથી સબક નથી લેતા. કોઈ એક માણસ, જયારે કિરણ બેદી નીકળી ગયા, ભાઈ તમારી પાસેથી કુમાર વિશ્વાસ નીકળી ગયા, યોગેન્દ્ર યાદવ નીકળી ગયા, પ્રશાંત ભૂષણ નીકળી ગયા, એવા બધા લોકો નીકળતા ગયા, ત્યાં સુધીમાં તમારી પાસે કોઈ મેકેનિઝમ એવું કેમ નહીં કે ભાઈ આપણી જે મૂળ ધરોહર છે, જે સારામાં સારા માણસો છે, જેના પંથ પાયા કે જેની મજબૂતી ઉપર આખો પક્ષ ટેકો છે વૈચારિક રીતે, એવા લોકો ખસતા જાય છે તો સમથિંગ ઇઝ રોંગ. બધું જ આપણામાં જ ગુણ છે ને સામેવાળામાં ન હોય એવું ન હોય. આ બધા લોકો નીકળી જાય છે તો એ લોકોની ફરિયાદ કે શિકાયતમાં કંઈક દમ હશે, તો એને નેતૃત્વ કહેવાય. નરેન્દ્ર મોદી કેટલી ગાળો ખાય છે? 140 કરોડમાંથી 40 કરોડ લોકો તો એવા છે કે કોલગેટ પછી કરે છે ઉઠીને, પેલા એક મોદીને ગાળ દઈ દે. તો કાં કોઈ દી આવ્યા બાંધવા કોઈ દી? એ જે થતું હોય એ થાય. તમે ગમે એટલું સારું કરો, આ જનતા હોતી હે, એને ગમે તો આપણું વખાણ કરે, ન ગમે તો આપણી ટીકા કરે. એ જગ જાહેર છે. તમારે એ સમજીને જ આગળ હાલવું જોઈએ. તો રાઘવ ચડ્ડાનું બદલાયેલું વલણ જે હતું એ આમ આદમી પાર્ટીએ બુદ્ધિપૂર્વક એની સમજણપૂર્વક શાંત પાડવાની જરૂર હતી. એ ન કર્યું એટલે આ સ્થિતિનું નિર્માણ થયું. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ.